સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે પણ જાણીતા છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા હતા. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો. પ્રારંભિક જીવન અને શિક્ષણ. તેમણે કટકમાં રેવેનશો કોલેજિયેટ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ભારતમાં અને વિદેશમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે યુનાઇટેડ કિંગડમની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. રાજકીય કારકિર્દી. તેમણે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની અસહકાર ચળવળ 1920-1922 દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, પરંતુ વૈચારિક મતભેદોને કારણે રાજીનામું આપ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ કર્યું હતું. આઝાદ હિંદ ફૌજ. તેમણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી, જેનો હેતુ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેમણે તુમ મુઝે ખૂન દો, मैं तुम्हें आज़ादी दूंगा નો નારો આપ્યો, જેણે ઘણા ભારતીયોને પ્રેરણા આપી હતી. વારસો. સુભાષચંદ્ર બોઝને ભારતીય સ્વતંત્રતા ચળવળના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક ગણવામાં આવે છે. તેમની દેશભક્તિ અને બલિદાન આજે પણ ભારતીયોને પ્રેરણા આપે છે. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દ નું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. તેમની જન્મજયંતિ 23 જાન્યુઆરીને ભારતમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.